તો અમીરગઢ ગામમાં પંચાયત દ્વારા પીવાનું પાણી નળ મારફતે પૂરું પાડવામાં આવે છે, જે છેલ્લા કેટલાક સમયથી દૂષિત અને દુર્ગંધ મારતું આવતું હોવાથી રોગચાળો ફેલાય તેમજ આરોગ્ય કથળે તેમ હોવાથી લોકો દ્વારા સ્થાનિક પંચાયતે રજૂઆત કરવામાં આવી છે, પરંતુ પંચાયત દ્વારા માત્ર આશ્વાસન આપવામાં આવે છે, જે તે અકળાયેલા લોકો મહિલાઓ સાથે તાલુકા હેલ્થ કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી અને શુદ્ધ પાણી માટે માંગ કરી હતી। पानी गंद माते आवे है एरू पानी में पिया की गंद पीवा थोड़ो बुझो राखो। गटर नु पानी आवे, गटर पूरो भराई ना आवे, हमारो कोई अबड़तु नहीं है। पंचायत में जाए ना आइयो, पंचायत नहीं अबड़ती जर मेटे आइयो, सरपंच नहीं अबड़तो, तलाटी नहीं अबड़तो, मेंबर नहीं अबड़तो, मैं कतरा उदी पार जोए रहो। અમારા અમીરગઢ વિસ્તારમાં પાણી એવું ખરાબ આવે છે કે કોઈ અમારું ઓભળતું નથી અને અમે પંચાયતમાં જઈને થાકી ગયા છો। હવે અમે અમારા છોકરાઓ બદલે અમારા બદલે અમે કશું બી કરવા તૈયાર, પણ અમારા પાણીનું વ્યવસ્થા તમે કરી આપો અમને, અને પાણીના બદલે અમારે શું કરવાનું હવે તમે બતાવો। અને તાલુકા પંચાયતમાં બી અમે મામલેદાર તાલુકામાં અમે જવાનું તૈયાર છીએ, અને હવે તમે જેમ કહો એમ અમે કરીએ, પણ અમારા પાણી આખા અમીરગઢના અંદર ખરાબ આવે છે। ગટરવાળું પાણી પીએ ને અમારી બીમારીઓ વધારે ચાલુ થઈ ગઈ છે, અને હવે બીમારીને શું કરવાનું અમારે। આજરોજ અમીરગઢ ગામના ગ્રામજનો ગંદુ પાણીની રજૂઆત કરી છે કે પંચાયત તરફથી ગંદુ પાણી સપ્લાયમાં આવે છે। એ અંતર્ગત આરોગ્યલક્ષી અમે हमारा लेवले जो है हमें क्लोरीन टेब्लेटनी वितरण અને ટીસીએલ પાવડરનો છંટકાવ કરાવીશું, જેથી આરોગ્યજનક થતા રોગોને અટકાવવામાં અમે પૂરી કોશિશ કરીશું અને તાલુકા પંચાયતમાં જાણ કરીશું આ વિશે કે આ વિષયનું જલ્દી